Yes. This is for you, darling. Oh wow, thank you so much. मैंने आज Welcome. मैं कोई बॉयफ्रेंड नहीं बनाया, मैं बॉयफ्रेंड बनाया तो कोई फाइनली गाइस અને એવું કહેવાય કે તમારે આ મેકઅપ આર્ટિસ્ટ એવું વસ્તુ અંદર નાખવાનું. So good morning everyone. જય શ્રી કૃષ્ણ. જય અંબે. આજે મોર્નિંગ થઈ છે મારી મમ્મીના ઘરે, એટલે હું આળસુ થઈ ગઈ છું. 10 વાગે સુધી આવી તે પડી રહી છું. હેલો એવરીવન, હું આવી ગઈ છું શૂટ પર અને જે બી મારું સ્વાગત કરવા માટે ડોગેસ ભાઈ છે. હા, થાકી ગઈ છું. તો હેલો એવરીવન, હું આવી ગઈ છું Hello everyone. શૂટમાં અને અમે લોકો હવે સ્ટાર્ટ કરીશું ફાઇનલી મેકઅપ. તો હું તમને આખો વિડીયો આખો બ્લોગમાં બતાવીશ કે નસરીન દીદી મને ફેરથી કેવી રીતે રેડી કરે છે કાલના BTS में. मस्त प्रीटी बनाएंगे हम मानसी जी को और सी सून. पूरा ब्लॉग देखना, बहुत ही प्यारा लुक करने वाले हैं. सब बाय બાય બાય. ફાઇનલી ગાઈસ સ્ટાર્ટ થઈ ગયું છે હવે મેકઅપ વગેરે. હું તમને બધું બતાવું. ચલો. સો ફાઇનલી ગાઈસ આજે મારું એક પ્રોફેશનલ શૂટ છે અને પ્રોફેશનલ શૂટમાં એક બહુ મસ્ત વસ્તુ હોય છે કે એમનું એપ્રોન હોય છે, જેથી આપણું બ્લાઉઝ કે આપણું કંઈ ખરાબ ના થાય. અને આ છે ને થોડુંક મસ્ત બંધ પહેરાવી લીધું છે જેથી મારું મેકઅપ રહે. ઓકે, તો મારા હેર બી ના એવું થાય આગળ પાછળ. પહેલાં હેર તો છે જ નહીં, બટ એકચ્યુઅલી સુટેબલ લાગે છે. તો આવી ગયું છે મારું એપ્રોન અને હવે આ રહ્યું મારી પાસે છે એક નવા નકડો ફેન જે છે ને આમ કરીને હવા આવશે. ઓકે, સો આપણે આને હાથમાં લઈને આવી રીતે બેસવાનું છે. એટલે ગાઈસ ફેરથી રોવાનો દિવસ આવી ગયો છે. કાલે આપણે એકલેસ માટે રોયા હતા. આ એક ડૉક્ટર છે જે આંખનું ઓપરેશન કરશે આપણું. 1 સેકન્ડ માટે તમને આંખનું ઓપરેશન ફિલિંગ આવશે કેમ કે હવે ચાલુ થઈ રહ્યું છે લેન્સ. ચાલુ કરીએ. चलो खोलो खोलो, आंखों खोलता नहीं, क्यांथी नाखूं. चलो बस થઈ ગયું. ઓહ, શું નહીં થાય, કશું નહીં થાય. હેરાઈ ગઈ. હું આવું છું. હજી લેન્સ પહેર્યા નથી. હજી લેન્સ આવ્યા નથી. आ गए ना, आ गए आ गए आ गए. छोड़ दो, छोड़ छोड़. घुमाओ उस साइड. ઓકે, આવી ગયા હવે. તો તમને ખબર પડી, આજે મેં તમને લાઈવ લેન્સનો વિડીયો બતાવ્યો છે જે મેં કદી નહીં બતાવ્યો. હું તમને બતાવ્યું કે આવી રીતે લેન્સ પહેરાય છે. દેખ્યો? कुछ ना डर मत, डर मत. इस साइड देखो, मेरी साइड. हाँ देखो देखो, कुछ नहीं. ये साइड, मेरी साइड, माय साइड. खोलो. ये साइड, माय साइड, माय साइड. मेरी साइड देखो. ये साइड है. खोलो. आई ડન. તો ફાઇનલી આવી રીતે લેન્સ હોય. તો આપણા લેન્સ થઈ ગયા છે એકદમ મસ્ત. ફાઇનલી ગાઈસ મારી હાઈબ્રો જુઓ, જે મેં હાઈબ્રો ફીલ થઈ ગઈ છે. વાવ. Nasreen and Saluk Beauty Salon and Premium. Academy. યસ, પ્રીમિયમ જગ્યાએ આવવું પડે અને પ્રીમિયમ આ જગ્યા છે. ये मिस्टेक हो गई, अब नेक्स्ट टाइम से मैं ये मिस्टेक सुधारूंगी. मैं बेस अच्छा बना लेती हूँ, पर आइज़ में मुझे मिस्टेक आती है तो आइज़ में मैं थोड़ी मेहनत कर लूँगी. मैं ऐसा नहीं बोलूँगी कि मैं 8 साल से कर रही हूँ तो मैं प्रॉपर ही हूँ, मैं इतने सालों से कर रही हूँ तो मुझे इससे अच्छा आता है. ऐसा ज़रूरी नहीं होता. तू मेरे पास सीख रही है पर तेरा हाथ अच्छे है,
रिफ्लेक्स के लिए, नहीं आउटफिट के अकॉर्डिंग, नहीं आउटफिट तो है आईज कल आईज के लुक के लिए नहीं चुटकी तो खुद बोलती नहीं, चुटकी बोल, झूठा तो झूठा बोलो, मैं झूठा नहीं बोलती, झूठा बोल, मेरे को जवाब तो चाहिए, झूठे भी जवाब दे। झूठा तो ये सब ब्लॉग में आएगा। बोलो बोलो चलो। मैंने वाटर लाइन में लगाया ब्लू और बाहर आईज बिग लगे उसके लिए, आईज में लगाया है ग्रीन। क्यों? आईज बिग दिखे ना, उसके लिए तो वाइट का दे। अभी देखिए इसका ऐश्वर्या जैसा लुक नहीं आ रहा, इसका फेस का। इसमें को ले लियो ब्लॉग में, इसका इसका हाथ ले मेरे को लेना। बताना, ये 2 कलर मेरे को छोड़ के तेरा हाथ दिखा इसमें। वो हाथ फ्रैक्चर करा के बैठे एक चुई के પછી હું કાઢી Oh my God. પછી તમારે મેઘો આગળ વધારે વાળી Finally guys, look my hair, look my clothes, look my natural makeup. Seriously, oh my god, love it. But yes. This is for you darling. Oh wow, thank you so much. मैंने आज वेलकम। मैं कोई बॉयफ्रेंड नहीं बनाया, मैं बॉयफ्रेंड बनाए तो कोई ये मना नहीं आप। आज आप लग रहे हो एक फ्लावर की तरह, इसलिए Yes. आपको फ्लावर देना बनता है डार्लिंग। थैंक यू सो मच। તો દેખો રોઝ કલર એન્ડ બહુ મજા આવી જાય, આવી રીતે કોઈ કામ આપે ને આપણને કેટલું મજા આવે યાર. ગાઈસ મારી હાર્વિકની હેરસ્ટાઈલ થઈ ગઈ છે અને મારી સાથે નાસ્તો આવી ગયો છે, કોલ્ડ કોફી સાથે મારું ફેવરેટ વડાપાઉં. સો ફાઇનલી કોફી આવી ગઈ છે, મારી ફેવરેટ કોલ્ડ કોફી અને વિથ મારું ફેવરેટ વડાપાઉં, અને મારી ચાલે છે હેરસ્ટાઈલ સાથે સાથે નાસ્તો કરી લઉં. દીદીને કીધું બધા જમી લઉં, પણ હજુ એ લોકો જમવા નહીં બેઠા, પહેલાં મને આપી દીધું છે તો હું ખાઈ લઉં. બસ પરફેક્ટ, એટલે નહીં ખબર પડે. क्यों नहीं, ये ऐसा लग नहीं रहा ना कि ये नकली बात है। ના रेडी? સાચવીને પિન કરજો. चुटकी अपना वो क्लिक लेना। हाँ पण नहीं आवे, नहीं खराब रात नहीं आवे तो। 2-3 લોકો મારી સેવા કરે છે અને હું સેવામાં જોઉં હું કેટલી ખરાબ માણસ છું. આ લોકો ભૂખ્યા ઊભા ને ઊભા કામ કરે છે, મને સીન બેસવાનો મસ્ત આમ સીધા લાંબા પગ કરીને, અને મને ઠંડી કોફી ને બધું જ મળી રહ્યું, તો એમ હું ભૂખડની જેમ ખાઉં છું, કોઈને પૂછતી ગાઈસ. પેલું નાનું પેલું છોકરું આવે અને 2 ચોટલી વાળી એ મમ્મી, તો મારી મમ્મીએ મને 2 ચોટલી વાળી હોય ને એવી ફિલિંગ આવે છે. આ લોકોએ હેરવીક ચોંટાડી દીધી છે, અને નવામાં લોકો હેરવીકમાં કંઈક નવું હેરસ્ટાઈલ કરે છે. મેં પહેલી વાર મારા બાપ જિંદગીમાં પહેલી વાર કરીશ, પણ મેકઅપ તો સરસ થઈ ગયો. હાલ મને ફિલિંગ આવે છે મારા મમ્મીની કે જો 2 ચોટલી ને એમાંય 2 જણીઓ પકડીને ઊભી રહી. એ હા, એ તૂટી ફૂટી બિચારા એમને છે ને હાથ કેમ ફ્રેક્ચર થયો, કાલ તો બહુ સાજા હતા પણ કેમ થયો કહું, કેમ થયો? ગરોડીના લીધે. ઓ ઉંદેડીના લીધે, ગરોડીના લીધે, ઉંદેડીને લીધે. ઉંદેડીના। હા એટલે એમને ઉંદેડીને લીધે ઉંદેડી આવી ને તો એમને એવું લાગ્યું ગરોડી આવી, અને પછી એને શું કર્યું કહું, એમણે દોડ્યા અને પછી પાણી પડ્યું હતું ને તો એના પર પગ લપસ્યો અને પછી એમની હાથમાં ક્રેક થઈ ગયો. એટલે તો આવું થયું યાર બિચારા જોડે. આના નહીં મને બી એવું જ થાય. કોણ કોણ ગરોડીથી બીવાય છે મને કોમેન્ટ કરજો. એટલે તમે જોઈ શકો છો કે આટલા વાળ તો મારા પોતાના હતા જ નહીં, પણ એ લોકોએ અંબુડો વાળી દીધું છે, તમે વિચારો. ફાઇનલી ગાઈસ મારી હેરસ્ટાઈલ રેડી થઈ ગઈ છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે રિયલ રોસીસથી અંબુડો. આપણે ગુજરાતીમાં અંબુડો જ કહેવાય ને, બન કહેવાય ઇંગ્લિશમાં. તો અંબુડો આવી ગયો છે, રેડી થઈ ગયો છે. હવે જોઈએ આપણે કેવી લાગે છે. ફાઇનલી ગાઈસ મારો બ્લાઉઝ આવી ગયો છે, મારી હેરસ્ટાઈલ થઈ ગઈ છે, મેકઅપ બી કમ્પ્લીટ થઈ ગયો છે,
સો આના પછી અમે લોકો કરીશું મસ્ત જ્વેલરી અને મારા હાથમાં એ લોકો મહેંદી વગેરે. સો ઓલ્ટર મારા નખથી લગાવીને બધું જ નસરીન દીએ પોતે રેડી કર્યું છે. તો આઈ થિંક સો દરેક મેકઅપ આર્ટિસ્ટે આ પણ કરવું જોઈએ. લેટ આવું અને આ બધું કામ કરવું એકલા હતા. હલો મહત્વનું છે એટલે યાદ રાખજો. જરૂર નથી કે લેટ આવવાનું કામ ના સાનું કામ ને ફાઇનલી ગાઈસ હું રેડી તો થઈ ગઈ છું. ये वाला नहीं મતલબ वो वाला ऊपर આ से છે ને पहनना है કેન કેન છે. આનાથી શું થાય ખબર તમારે આખું મતલબ ઘેર વધારે દેખાય. તો આ કેન હવે કેન તમે અલગ અહીંયા હોય. જો અનાસમાં સોફે पे से અને રિયલ બ્રાઇડલ ને આટલું બધું હોય કાનમાં બાનમાં આટલું બધું હેવી હેવી હોય. लेस मचल से यहाँ से ले ગાઈસ મારું ચણિયા ચોરી જે આઉટફિટ છે એ ફૂલ રેડી થઈ ગયું છે. હું તમને આઉટફિટ બતાવી દઉં. ચલો સો ફાઇનલી આ જે હેવી છે ને 15-20 કિલોનું આઉટફિટ મેં પહેરી લીધું છે અને હું બહુ ખૂબસૂરત લાગી રહી છું પ્રિન્સેસ લુકમાં. અને દીદીએ મને છે ને એમના જે કહેવાય ને હું તમને હીલ બી બતાવી દઉં. દેખો આટલી હીલ પહેરવી પડે. આટલી હીલ બી એમની પહેરાઈ છે મને. અને આ છે ને બ્લાઉઝ ડિઝાઇન ઓ માય ગોડ કેયાસ ડિઝાઇનનું ડિઝાઇનર બ્લાઉઝ અને આઉટફિટ આની ઉપર ડબલ દુપટ્ટા. સિરિયસલી હું તમને બેગ બતાવું. બેગ જુઓ. આમાં જ રહેજો હો. હું કોણ તો ધીમેથી ગોળ ફરતો મસ્ત ફાઇનલી ગાઈસ અને એવું કહેવાય કે તમારે આ મેકઅપ આર્ટિસ્ટ એવું વસ્તુ અંદર નાખવાનું ખબર નહીં બ્લાઉઝ ટાઈટ કરવા માટે જે તમે કદી બાદ જિંદગી નહીં વિચાર્યું હોય. અને તમને લાગે ને આવું બધું હેવી હોય નહીં. આ બધા ટુકડાઓ નાખીને હેવી કરાવું. લેડીઝ સસ્પેન્સ કોઈ તમને નહીં કે કોઈ મેકઅપ આર્ટિસ્ટ મોડલ નહીં કે આજે બધું બતાવી રહ્યા છે ને બધું હેવી ચોલી એ લોકો ટાઈટ કરે ને આ લોકો તો આ બધું બતાવવા માટે આવતા હે કોન્ચુર મંચુર ये हमारा सीक्रेट होता है ફાઇનલી ગાઈસ હું આખી રેડી થઈ ગઈ છું. હું તમને બતાવું. બસ તમારી માટે જુઓ સો ફાઇનલી ગાઈસ હું થઈ ગઈ છું રેડી પ્રોપર. જ્વેલરી આવી ગઈ છે. વાંધો નહીં ફોન કરજે મન ફોન કરજે પહેલા ગાઈસ હું થઈ ગઈ છું એકદમ રેડી એકદમ બ્રાઇડલ ગ્રીન આઈસ એની સાથે મસ્ત મારું ફેવરેટ આઉટફિટ એન્ડ લુક ધેટ સો મચ. મને પોતાનાથી પ્રેમ થાય નહીં પહેલાં આપણે ફોટોગ્રાફરને મળવા જઈએ. આપણું સ્ટુડિયો પર શૂટ છે તો ફટાફટ પહોંચી જઈએ સ્ટુડિયો પર. હું તમને બતાવી દઈશ સ્ટુડિયો કેમ કે તમારે કોઈ જોયું જ હશે નહીં લોકેશન ઉપર સ્ટુડિયો છે અને પછી આપણે લોકેશન જઈશું. ચાલો ડબલ હે હા હાફ શોટ લેવાના છે. વાવ દેખો ઊંચી તો લગી હું ફેર લગી ના બે નીચે ક્યાં આપણું નહીં લે હાફ જ લેશે હજી તો. હવે અહીંયા દુપટ્ટો મારો આ છે જુઓ મસ્ત. આઉટ. ફાઇનલી ગાઈસ શૂટ થઈ ગયું છે તૈયાર. वाइट लगा नहीं जहाँ दिख रहे हैं लाइट यस थोड़ा आप तेरे साइड से आप कर तो हाँ ये ओके अभी पकड़ तो नहीं लाइट तो हिमा फाइनली પિયુષના ત્યાં દેખો પિયુષ અને અમારે બંનેને કપડાં એક જેવા જ લાગશે કેમ કે કેવું કે હું જે ટાઈપનું આઉટફિટ પહેરું ને એ જ ટાઈપનું આ રહ્યું એના કપડાં પહેરે તો હું પેલું છે અહીંયાનું જે કહેવાય ને શૂટ અહીંયા પતી ગયું અને હવે અમે બહાર જઈશું બહાર શૂટ કરાવવા. સો ફાઇનલી ગાઈસ અમે લોકો છે ને એક્ટિવા ઉપર એક્ટિવા પર નીકળ્યા છીએ અને અમે જઈ રહ્યા છીએ શૂટ માટે જબરજસ્ત. તો તમને લોકેશન બતાવો. જોરદાર લોકેશન છે. આ લોકેશન છે જુઓ ખાલી. वो एटीट्यूड वाला लेने का एकदम
લોકેશન. यहाँ लाऊंगी DPS ગાઈસ મેકઅપ તો એવો ને એવો છે ને અમારું શૂટ ખતરનાક હોરર જગ્યાએથી પતી ગયું છે. આ પાટણની સૌથી ફાઇનલી હોરર જગ્યાએથી અમે નીકળી ગયા છીએ. શૂટ ફિનિશ થઈ ગયું છે. હવે અમે ફોટોગ્રાફર છે એનો તો અમે ત્યાં જઈશું. તો અહીંયા તો બહુ બધા સુસાઇડ થઈ ગયા. વાવ, જો અમારો મેકઅપ હજી એવો ને એવો જ છે. હું આટલી દોડી તો આટલી જ છું. તો ફાઇનલી શૂટ ફિનિશ. સો ફાઇનલી ગાઈસ આ છે સીરમ અને એની સાથે સાથે મારી પાસે છે આર્યુ ફેસ વોશ. જે ફેસ વોશ અને જે સીરમ છે એ મને દીએ ગિફ્ટ કરેલું છે. હું તમને આખું બતાવું. એવરીવન, એકચ્યુઅલી શૂટ ફિનિશ થઈ ગયું ને શૂટ વિશે મારે તમને થોડુંક કહેવાનું બાકી રહી ગયું છે કે મેં આજે શૂટ કર્યું હતું નસરીન પઠાણ એમની સાથે. વસ્તુ એ છે કે તમારા ટાઈમની વેલ્યુ હોવી જોઈએ. સો ટાઈમની વેલ્યુ એમણે બહુ સરસ કરી. એકચ્યુઅલી મને પે તો બધા આર્ટિસ્ટ આપે જ છે, એવું નહીં કે નહીં આપતા, બટ ગિફ્ટ્સ બી બધા આપે છે. પણ તમારી જે ટાઈમ છે એની કિંમત, એમનું નેચર અને સૌથી મહત્ત્વ છે કે તમારો ટાઈમ એક્સ્ટ્રા વેસ્ટ થયો છે તો એની કિંમત. તો એમણે તો બહુ સરસ જાણવી રાખી કે હા ભાઈ મોડલ છે તો એનો એક્સ્ટ્રા ટાઈમ વેસ્ટ થયો તો એક્સ્ટ્રા પે કે એક્સ્ટ્રા કંઈ બી એક્સ્ટ્રા ઇફ ધેર કે એમને એની સાથે મારું ફેશિયર, મારું બ્લીચ, મારા હેરનું અને યા તક મારી હેરવિક્સ જે એમણે રાખી લીધી ત્યાં, કેમ કે કહી શકાય કે એમ મારી હેરવિકમાં સ્પ્રે વગેરે યુઝ કર્યો તો એમણે એ હેરવિક ત્યાં રાખીને મને વોશ કરીને આપ્યા છે. તો એ વસ્તુ એ કહી શકાય. તો એમણે મારી વેલ્યુ બી એટલી બધી રાખી. તો મને અત્યાર સુધીનો આજે જે એક્સપિરિયન્સ હતો કે જે એકદમ જોરદાર શૂટ જે કાલે કેન્સલ થઈ ગયું હતું, 3-4 વાર શૂટ બગડ્યું, પછી અમે લોકોએ ટ્રાય કર્યું કેમ કે અમને જે કોસ્ટ્યુમ નહીં મળે અને કોસ્ટ્યુમ કર્યું તો અમે કંઈક ને કંઈક એવું થતું હતું એક્સિડન્ટલી, એ બધાની સાથે થાય. બટ એના પછી આજનું શૂટ રહ્યું બેસ્ટ. અને એમના પાર્લરના દરેક સ્ટાફનો નેચર એટલો સારો છે, એટલો સારો છે નેચર. કેમ કે મને એવું ફીલ થયું કે હું એમને ના પાડું છું કે મને હેડ મસાજ નથી જોઈતી, મને આ નથી જોઈતું, છતાં પણ એમણે મને આપી દીધું કે હેડ મસાજ આ લો. એટલે સિરિયસલી બહુ મજા આવી ગઈ અને મને બધી ગિફ્ટ્સ આપી છે. જે ગિફ્ટ્સ હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ.